એક સમય ચાલતો હતો કે વોટ્સએપમાં મેસેજ સર્ક્યુલેટ થાય, નવું વોટ્સએપ શરૂ થયું હોય, સોશિયલ મીડિયાનો સમય તે વખતે નવો અને એવો મેસેજ સર્ક્યુલેટ થાય કે અનામત તો ભીખ છે, શા માટે લેવા? તે વખતે ઈડબ્લ્યુએસ નતું આવ્યું, પછી આવ્યું 10% લેવા માટે. 10% લેવા માટે તો બધા દોડ્યા. જે એ આપણા ઓબીસી એસટી એસસી એવું કહેતા હતા કે આ ભીખ છે, કાઢી નાખો. આ લોકો હવે અત્યારે વર્ગીકરણનો પક્ષ લઈને આપણા જ ભાઈઓને જે ભોળા છે એમને ચડાવી રહ્યા છે. તો એ બાબતે તમારે છે ને આજ મીડિયાના માધ્યમથી, તમારા જ બ્રોડકાસ્ટના માધ્યમથી હું કહેવા માંગુ એ ભાઈઓને, અમને મોરો દેવાની કાંઈ શોખ નથી, પણ એટલું દાવા સાથે કહું, આજે ખરેખર ઈડબ્લ્યુએસમાં જે આવતો એ સમાજ શિક્ષિત હશે, બરાબર, જ્યારે ઓબીસી સમાજ ખરેખર અશિક્ષિત હશે, બરાબર, અને છે જ એટલે એને પછાત કહેવામાં આવ્યું છે. જ્યારે તે લોકો શિક્ષિત થશે અને આરક્ષણનો મૂળભૂત હેતુ સમજશે ને, ત્યારે અનામત આંદોલન છે ને એનું 10% નહીં હોય. મતલબ તમે એવું કહેવા માંગો છો કે ઓબીસી રસ્તા પર ઉતર્યો, હા, તો પૂરું છે ભાઈ. નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ધ ટ્રાયલ ટાઈમ ઉપર આજે ઉપસ્થિત છે ગુજરાતનો યુવા અવાજ, આપણા સૌના લોકલાડીલા ચિરાગ ઝાલા. તો સુરતથી, એમ કહેવાય ને, સુરત તો ક્રાંતિનું શહેર છે, અને ચિરાગભાઈ સુરતથી હવે આખા રાજ્યમાં ખાસ કરીને આપણે એમને સાંભળતા હોઈએ છીએ કે ઓબીસી સમુદાય માટે, ઓબીસી એસટી એસસી અને માઇનોરિટી તમામ સમુદાય જેમની સાથે શોષણની પીડા જે છે, એ પીડાનો જે અવાજ જે છે એ ક્યારેક મીડિયામાં પહોંચતો ના હોય, ક્યારેક એ અવાજને દબાવવાની કોશિશો થતી હોય, ત્યારે ચિરાગ ઝાલાનો બુલંદ અવાજ એને ટેકો બનીને હંમેશા ઊભો રહેતો હોય છે. તો ચાલો આજે આપણે ચિરાગ ઝાલા સાથે આપણે થોડી ચર્ચા કરીશું. જ્યારે કોઈ મૂળભૂત સમસ્યાઓ હોય અને તમે તમારા વડવાઓ પાસેથી સાંભળેલી હોય, જ્ઞાતિવાદનો તમે ભોગ બનેલા હોય, શિક્ષણ નીતિમાં આજે તમારા કુટુંબમાં, તમારા સમાજમાં શિક્ષણથી પીડિત જે પરિવારો છે તેની વેદનાઓ છે, અને આજે જ્યારે આપણે બંધારણના જાણકાર થઈએ છીએ, જ્યારે બંધારણ આપણે વાંચ્યું ના હોય, બંધારણનો આપણે ખ્યાલ ના હોય, અને પછી આપણે ખબર પડે કે ખરેખર બંધારણમાં તો એવી જોગવાઈઓ છે, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં સમાનતા અને સમાન અવસરની જે વાત કરેલી છે, બરાબર, આપણો ઇતિહાસ તપાસીએ, આ બધી બાબતોને જ્યારે તર્ક સાથે આપણે આગળ વધીએ ત્યારે ક્રાંતિની વિચારધારા ચાલુ થાય છે. એની લડત માટે જીવ દેવો પડે તો જીવ પણ સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આપણે નિરંતર એમાં રચ્યા પચ્યા રહીએ તેવું અંદરથી જ એમ થાય છે કે આપણે આ જ કામ કરવાનું છે. બિલકુલ. જો બંધારણ અને આપણું જે શિક્ષણ છે એ આપણને હક અધિકાર પ્રત્યે જાગૃત કરે છે, અને એ જાગૃત થયેલો વ્યક્તિ જ સાચા અર્થમાં નાગરિક છે. અને ચિરાગભાઈ, અભ્યાસ આપણો મેં પીટીસી કરેલું છે. અચ્છા, શિક્ષક તો છે જ. તો મિત્રો, હું હંમેશા અપીલ કરતો હોઉં છું મારી ચેનલ પર કે જ્યાં સુધી આપણા દેશના શિક્ષકો, ખાસ કરીને ગુજરાત રાજ્યના શિક્ષકો જો સમાજ પરિવર્તનની લડાઈમાં બોલતા નહીં થાય, તો ત્યાં સુધી સમાજ પરિવર્તન જે આપણે કયા વર્ગ પાસે અપેક્ષા રાખી શકીએ જે જાગૃત છે? તમે પીટીસી કર્યું એટલે હું તો તમને શિક્ષક જ માનું છું, ટ્રેનિંગ લીધી, ભલે નોકરીઓની અંદર તો કાપી જ રહ્યા છે. એટલે કહેવાનું છે કે ખરેખર જેણે શિક્ષણ લીધું છે, અને બાબા સાહેબે જે તમને સમાન અવસરની જે વાત કરી છે, જે આરક્ષણ તમને આપ્યું છે, અને એ આરક્ષણના લાભથી તમે કોઈ ઉચ્ચ કક્ષાએ તમે પહોંચ્યા છો, અને ત્યાં પહોંચ્યા પછી તમે તમારા સમાજને આરક્ષણથી શું ફાયદા થાય, અને સમાનતાની વાત તમે તને નહીં શીખવાડો, તમે વાસ્તવિક રીતે જાગૃત નહીં કરો, તો તમારું શિક્ષણ કોઈ પણ જાતનું કામનું નથી. હવે ચિરાગભાઈ, તમે તો આમ કહેવાય ને, પેલું મોરો હમણાં બહુ ચાલ્યું હતું. આપણે તો બંધારણને માનનારા છીએ, બરાબર, એટલે મોરો તો આપણે બાજુ પર રાખીને કાયદાથી જ વાત કરીએ છીએ. પણ ક્યારેક સામેથી એવું વાતાવરણ બનતું હોય કે ચિરાગભાઈના અવાજમાં મોરો વાળો જે એંગલ હોય એ દેખાય અમને. હમણાં તાજેતરમાં જ ઓબીસી માટે તો આપણે ઘણા બધા હવે સંગઠનો, બધા ઓબીસી એસટી એસસી માઇનોરિટી બધા સંગઠનો ભેગા થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે. હવે બક્ષીપંચ તરીકે આપણા ગુજરાતમાં આપણે બધાને જાણે છે ઓબીસીને, બરાબર. હવે ઓબીસી સમુદાય એવો સમુદાય છે કે હું પણ એના માટે બોલતો હોઉં છું, લડતો હોઉં છું, અને
જે સમુદાયમાંથી હું નીકળ્યો છું એ સમુદાય પ્રત્યે મારી એક પ્રતિનિધિત્વની જવાબદારી બને છે અને આપણે સૌને અપીલ પણ કરીએ છીએ. ક્યારે પણ ઓબીસી સમુદાયે કોઈના માટે કોઈનો હક પડાવી લીધો હોય એવું બન્યું નથી. પહેલી વાર એવું બની રહ્યું છે કે ઓબીસી સમુદાય કમસે કમ પોતાના હક અધિકારને લઈને જાગૃત થઈને અપીલ કરી રહ્યો છે કે અમારો હક અધિકાર કોઈ કાપી ના લે. એમાંય લોકોને તકલીફ થતી હોય. ચિરાગભાઈ નેતા છે પાસ આંદોલન સાથે જોડાયેલા એ છે, પછી બીજા એક નેતા છે, તો બધા નેતાઓ જે એમના ખાસ કરીને પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા તેઓએ એવા નિવેદન કર્યા છે કે ભાઈ ઓબીસીના વર્ગીકરણ થવા જોઈએ. ઓબીસીનું વર્ગીકરણનો જે મુદ્દો છે તો એને લઈને ઓબીસીના જે નેતાઓ છે નારાજ થયા છે. એમાં તમારું પણ મેં જોયું, તો તમારું શું કહેવું છે એ બાબતે? પહેલા તો મનુષ્ય તરીકે ધર્મ જ્ઞાતિ સાઈડમાં આવે અને પહેલા તો માનવતા છે એ મહત્વની વાત. બિલકુલ. બાબા સાહેબ આંબેડકરે જે આરક્ષણની વાત કરી છે, તો આરક્ષણનો ખરેખર મૂળભૂત ભાવ અને મૂળભૂત હેતુ શું છે ખરેખર એ લોકોને ખબર નહીં હોય, આવું મારું માનવું છે. તમે આરક્ષણની વાત કરો તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. સામાજિક તો આજે મને પણ ખ્યાલ હશે અને તમને પણ ખ્યાલ હશે ને આપણા મમ્મી પપ્પા કે આપણા વડવાઓને પણ ખ્યાલ હશે કે તમારા ગામમાં જે છેવાડાના વિસ્તારમાં જે વસવાટ કરે છે તે કયો સમુદાય રહે છે. બીજું, એ લોકો જ્યારે તમારા ઘર આંગણે આવે છે તો તમે મોભારામાં રકેબી મૂકતા. આ ભૂલી ગયા કે? બિલકુલ. આ જે ભેદભાવનો જે ઇતિહાસ રહ્યો છે એ આજે પણ ચાલી રહ્યું છે. એવું નથી કે આજે બધા સુધરી ગયા છે. હજી અમારા વિક્રમભાઈ ઠાકોરનું નિવેદન તમે જોયું અમદાવાદમાં બંગલો રાખવો તો ત્યાં પણ જ્ઞાતિ પૂછવામાં આવી. અમારે સુરતમાં આવો, આજે પણ બોર્ડ મારેલા છે કે ફલાણી જ્ઞાતિ સિવાય અહીંયા કોઈ લેવે જ કરવી. એ અનુભવ મને પણ થયો છે. મને પણ થયો છે કે ભાઈ અમે એક બિલ્ડર પાસે ગયા તો પૂછ્યું કે કઈ જ્ઞાતિના છે. અમે ત્યાંથી ઉભા થઈને જવાબ પણ નહીં આપ્યો, નીકળી ગયા કે અમે હવે રહેવા જ નથી. જ્યાં ભારતીયતા નથી, જે દેશમાં આપણે ભારતીય થઈ રહેવાનું છે એ દેશમાં જ તમે આવું ચલાવી રહ્યા છો. એટલે મૂળભૂત કહેવાનો મતલબ એ કે એ પોતપોતાની માનસિકતા, કોને માનવતા છે ને કોને નથી એ બાબત આપણે પડવું નથી. પણ બાબા સાહેબ આંબેડકરે જે આરક્ષણ આપ્યું છે એક સામાજિક મુદ્દો જે મેં તમને કીધો, ઘણા બધા તમે કે મંદિરમાં પ્રવેશ નહીં, ઘોડી ઉપર બેસવાનું નહીં, આવી અવનવી બાબતો અને વાતો અને ઇતિહાસ આપણે જાણીએ છીએ. બીજું કે શિક્ષણ, સામાજિક અને શૈક્ષણિક પછાત. તો શિક્ષણ તો આપણે જોઈએ કે પહેલા આપણે ભણવાનો અધિકાર નહોતો. હવે મને કોક પૂછે કે તમારા દાદા કેટલું ભણેલા, હું એમ કહું અંગૂઠા ચાર. મારા પપ્પા કેટલું ભણેલા, તો પેલા એવું હતું કે આપણા લોકો પાસે જમીન નહોતી, ભણવાનો અધિકાર નહોતો, જ્ઞાતિવાદનો ભોગ બનતા, બરાબર, ઉચ્ચ નીચના ભેદભાવો હતા. એટલે જે ભણે ગણેલા હતા, તમારી ત્યાં દીકરાનો જન્મ થાય, બરાબર, દીકરો મોટો થાય એટલે મોટા જે સામંત સાહેબો હોય એવું કે ભાઈ દીકરો ભણીને ક્યાં નોકરી કરીને શું કરવાનો છે, વાડીએ મોકલી દેજે. આમ માઠા મારીને શિક્ષણની રીતે તો આપણા વડવાઓએ કોઈ શિક્ષણ લીધું ન હોય એટલે શિક્ષણનું મહત્વ એને ખ્યાલ ના હોય. એટલે જે શિક્ષણથી આપણે દૂર રાખવામાં આવ્યા અને જેને કારણે આપણે પછાત આપણે રહ્યા. આ પછાતપણામાંથી બહાર નીકળવા માટે અને દરેકને સમાન અવસર મળે અને એક હરોળમાં આવે તેના માટે બાબા સાહેબ આંબેડકરને આપણે આરક્ષણની આપણે ભેટ આપેલી છે. જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. એટલે આરક્ષણની બાબતો જેના દિલની અંદર માનવતા હોય ને તેને ખરેખર આરક્ષણ શું કહેવાય તેની એને ખબર હોય, બરાબર. બાકી તો બધા તડકટ તમે જોઈ લ્યો સર્કસના ખેલની જેમ. હવે આ ઇતિહાસમાં તમે લઈ ગયા છો તો હું તમને થોડું હું પણ ટાંકીશ. એવું એક સમય ચાલતો હતો કે વોટ્સએપમાં મેસેજ સર્ક્યુલેટ થાય, નવું વોટ્સએપ શરૂ થયું હોય, સોશિયલ મીડિયાનો સમય તે વખતે નવો અને એવો મેસેજ સર્ક્યુલેટ થાય કે અનામત તો ભીખ છે, શા માટે લેવા? તે વખતે ઈડબ્લ્યુએસ નતું આવ્યું, પછી આવ્યું 10% લેવા પડે. 10% લેવા માટે તો બધા દોડ્યા. જે એ આપણા ઓબીસી એસટી એસસી એવું કહેતા હતા કે આ ભીખ છે, આરક્ષણ કાઢી નાખો. આ લોકો હવે અત્યારે વર્ગીકરણનો પક્ષ લઈને આપણા જ ભાઈઓને જે ભોળા છે એમને ચડાવી રહ્યા છે. તો એ બાબતે તમારે વર્ગીકરણ બાબતે ખરેખર હું તો એમ કહું કે કેટલાક શિક્ષિત લોકો છે એને પણ આને ટેકો કરે છે વર્ગીકરણને. પેલા તો આરક્ષણ જ્યારથી બંધારણ અમલમાં આવ્યું, બરાબર, જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીનો તમે ઇતિહાસ તો આ સમાજને બતાવો કે તમને
એસસી અને એસટી પહેલા ઓબીસી સમાજને આરક્ષણ આપવા માટેની ભલામણ બાબા સાહેબ આંબેડકરે કરેલી છે. તો તમે કેટલા વર્ષો સુધી આરક્ષણથી વંચિત રહ્યા અને કોણે રાખ્યા, બરાબર? અને કયા કયા પંચો નિમાણા, કોઈ પણ જાતનું નોલેજ ઓબીસી સમાજને નથી. બીજું એ કે આજે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો આજે ગુજરાતમાં વસ્તી ગણતરી કરવામાં આવે તો હું દાવા સાથે એવું કહું કે 60+ ઓબીસી સમાજની વસ્તી ચોક્કસ થાય અને કોળી ઠાકોરની વસ્તી 40% નીચે ન રહે, હું દાવા સાથે કહું. તો 70% આરક્ષણ હોવા છતાં 70% આરક્ષણ મળતું નથી. રોસ્ટર ઘાલી દીધું. રોસ્ટરમાં કોને ખબર પડે? રોસ્ટર આરક્ષણમાં ખબર નથી તો રોસ્ટરમાં ક્યાંથી ખબર પડવાની? રોસ્ટરની ગણતરીમાં પણ ઓબીસી એસટી એસસી ની સીટો કપાય છે. એના પર આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ધ ટ્રાયલ ટાઈમ પર આપણે વિડીયો કર્યા છે આંકડા સાથે, અને એને એટલું સરળ બનાવીને સમજાવ્યું છે કે રોસ્ટરને આજ દિન સુધી આટલું સરળ કોઈ સમજી ના શકે કદાચ, કેમ કે એમાં ગણતરીના આટાઘૂટી હોય. તો અમે એને ગણતરી કઈ રીતે થાય છે બેઝિક સમજાવ્યું છે. વર્ગીકરણ બાબતે તારકભાઈ ઠાકોર, અમે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભેગા થયા હતા. આખો કોળી ઠાકોર સમાજ ભેગો હતો અને આ મુદ્દા ઉપર 4 કલાક ચર્ચા થઈ હતી. 4 કલાક. અને મેં પણ મારી રજૂઆત કરી હતી અને સર્વાનુમતે એવું નક્કી કર્યું હતું કે આપણે વર્ગીકરણ કરવું છે, પણ કઈ રીતે? વર્ગીકરણનો અમે ક્યારે વિરોધ કર્યો નહોતો. અમે ખાલી એટલું કહ્યું કે આપણે ખરેખર જો વર્ગીકરણ કરવું હોય તો ઓબીસી સમાજની જેટલી વસ્તી છે એ વસ્તી પ્રમાણે પહેલા આરક્ષણ આપવામાં આવે, બરાબર? અને વસ્તી પ્રમાણે ઓબીસીની વર્ગીકરણ કરવામાં આવે. બેસ્ટમાં બેસ્ટ, કોઈને અન્યાય ના થાય. અને હવે જો વર્ગીકરણની વાત કરતા હોય તો હું તો એમ કહું આ એક રાજકીય ષડયંત્ર છે. અને જે લોકો આરક્ષણનો સૌથી વધારે લાભ લે છે, તમે કીધું ને કે આ લોકો વર્ગીકરણ બાબતે ઈડબ્લ્યુએસ વાળા નિવેદન આપે છે, બરાબર? તો એને તો જોતું એવું ગતકડું તમે હાથમાં આપી દીધું. કેમ કે જો ઓલરેડી જો આપણું 49% અનામત હતી. હા, ઈડબ્લ્યુએસ 10% આવ્યું એટલે 10%નો બોજ કોના પર પડ્યો? 49% આપણા ઉપર પડ્યો. તો આપણા 10% કપાયા છે. તો સીટો જે કપાઈ રહી છે ને અત્યારે, જે લોકો, એ સીટો કેમ કપાઈ રહી છે? આ 10% ના લીધે. 10%. તો હજી સુધી આપણે ક્યારે વિરોધ કર્યો? નહીં. અનામત આંદોલન હતું ત્યારે પણ હું ઈડબ્લ્યુએસ ના જે ભાઈઓ લાભ લેતા હોય કે તેના કોઈ નેતા હોય તે સામે આવીને કે અનામત આંદોલન જ્યારે થયું ત્યારે ઓબીસી એસસી એસટી સમાજ આ લોકો વિરોધમાં હતા. બતાવો. મને યાદ નથી. અને ઘણા લોકો એવું કીધું કે તમે વિરોધ કરો, તમારું નુકસાન જવાનું છે ભવિષ્યમાં, એવું ઘણા કહી રહ્યા હતા. છતાં પણ કોઈ ઓબીસી ના જાગૃત નેતાઓએ પણ એમ નથી કીધું કે ઓબીસી એસટી એસસી માંથી પણ નથી કીધું કે ભાઈ આનો વિરોધ કરો. કેમ કે એક માનવ, તમે કીધું ને, માનવતા હશે તો વિચારશે કે ભાઈ એમનામાં પણ કોઈક આર્થિક 50% ભલે લાભ મળે. પણ એનો મતલબ હવે એ થઈ ગયો કે આ તો તમે મરી જવાના છો. હવે તમે બીજાને બચાવવા ગયા પણ એને તમને ખેંચી પાડ્યા. પેલું કહેવાય ને, પેલું આવે છે ને, કટાક્ષ આવે છે કે બચાવવા જાય તો બચાવવા વાળાને જ પાછળ છુરો ભોકાય, એવી હાલત ઓબીસી ની થઈ હતી. અને ઓબીસી સમાજને જ્યારે આરક્ષણ મળ્યું અને આ આરક્ષણનો વિરોધ કોણ કોણ કરતું હતું અને બધા કયા કયા દાવ પેચો બનાવ્યા તે આપણી સામે ડિબેટમાં આવે તો હું કહી શકું કે કયા કયા દાવ પેચો ઓબીસી સમાજને જ્યારે આરક્ષણ મળતું હતું ને ત્યારે આ લોકોએ ચેલેન્જ કર્યા, ચેલેન્જ સાથે. એમાં કોઈ ઇતિહાસ પણ છે, ઇતિહાસ લખાયેલો છે, પ્રૂફ સાથે. નિવેદનો છપાયેલા છે, ઇતિહાસ લખાયેલો છે. નિવેદનોમાં તો લોકમાન્ય તિલક થી લઈને બધાના નિવેદનો છપાયેલા છે કે ભાઈ આ બધા ખેતીવાડી કરનારા ત્યાં જઈને હળ ચલાવશે, આવું કહેતા હતા. એ લોકો, મતલબ કેટલી તમે આ માનવતા છે. મતલબ હજી સુધી અનામત જેવી બાબત, જે બેઝિક વસ્તુ છે કે જે તમારે કરી જ દેવાની હતી, માનવતાના ધોરણે નહીં, દેશ ભાવના માટે કરવાની હતી. આ તો દેશ ભાવના તો ક્યાંય રહી ગઈ. થયું છે એવું, આજે જે વર્ગીકરણનો મુદ્દો છે, બરાબર, પણ બધા એવો આરોપ કરી રહ્યા છે કે હારું આ તો પેલો ઘોડો હતો, ઘોડો દોડ્યો નહીં એટલે ઘોડાને દોડાવવાળા માલિક આવી રીતના કટાક્ષે. ટૂંકમાં એની સીમા જે હતી ને પૂરી થઈ ગઈ 10%માં. 10 ને 20% તો કોઈ આપે નહીં. આ સ્વાભાવિક છે. અને 10% આપ્યું કઈ રીતે? 10% આર્થિક આધાર પર સર્વે કયો કે 10% આર્થિક 50% એવું નક્કી કઈ રીતે કર્યું? પણ કોઈ એવો ગણતરી થઈ નથી, પણ કોઈ એવું થયું નથી. તમે ઇતિહાસ તપાસો, આઝાદીથી અત્યાર સુધીમાં
સૌથી વધારે મુખ્યમંત્રી કયા સમાજના બન્યા છે ભાઈ? ગૃહમંત્રી કયા સમાજના બન્યા? જેની 2% વસ્તી છે એના અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા. પાટીદાર સમાજની 7 કે 8% વસ્તી હશે તો આજે તેના 5 કે 6 મુખ્યમંત્રી તો તેના બની ગયા. તો 54% ઓબી સમાજ જે આપણે કહીએ અત્યારે 60% ઓબી સમાજ છે, તો આજે ઓબી સમાજમાંથી કેટલા મુખ્યમંત્રી બન્યા? થાય છે એવું કે સત્તામાં એની ભાગીદારી છે, મુખ્યમંત્રી એનો, ગૃહમંત્રી એનો. મુખ્યમંત્રીમાં તો લાભ લીધા જ છે, બધામાં ઊંચા હોદ્દાઓ તો એ હજી પણ લઈ રહ્યા છે. આજે જ આપણે જે સંમેલન થયું એમાં ચર્ચા થઈ કે ભાઈ વર્ગ 3 અને 4 માટે જ લડીશું, વર્ગ 1 2 માટે તો વિચારો. તો હજી આપણે વર્ગ 1 2 માં તો આપણા 0 છે. તો વાત એ હતી કે હવે એમની કહેવાય ને જે પણ સીમા હોય એ હવે વધી રહી છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10%ની માંગ કરી છે. એમાં એક નેતાએ એવું નિવેદન આપ્યું કે 5 સીટ આપણી હશે ને એમાં 3 પણ તમારા ભાગમાં નહીં આવે. તમે આરક્ષણનો ખરેખર આરક્ષણથી શું લાભ થાય ને એ તમે ઓળખો. પણ વર્ષો થયા જેને આરક્ષણનો લાભ લીધો છે, જ્ઞાતિવાદનો જેને ભોગ બને, આજે પણ બેનરો માર્યા જ છે કે અમારી સોસાયટીમાં મકાન નહીં. સમજો, માનવતા જેવું તો કંઈક હોવું જોઈએ ને. બીજું, આજે ખરેખર જો તે આરક્ષણની વાત ને ભાગીદારીની વાત કરતા હોય તો આપણે એના સાથે એગ્રી છે કે આરક્ષણ 100% કરી દેવામાં આવે. જેની જેટલી વસ્તી 100% મતલબ વસ્તીની ગણતરી થાય, વસ્તી ગણતરી પ્રમાણે દરેક સમુદાયની કેટલી વસ્તી નિશ્ચિત થાય અને પછી એની અનામત. મને એક મંજૂર છે નહીં મંજૂર એમાં તકલીફ છે, નહીં મંજૂર, એમાં તકલીફ છે. આપણે મંજૂર છે પણ એ લોકોને મંજૂર નહીં થાય. 100%ની અનામતની વાત કોણ કરી શકે જેનામાં માનવતા હોય, દેશ ભાવના હોય? આપણે એમને ભાઈઓ માનીએ છીએ, પણ એ એમના નિવેદનો પરથી નથી લાગતું, ઉપરથી એમના ષડયંત્રો જોઈને આપણને દુઃખ થાય છે કે ભાઈ તમને અમે માનીએ છીએ અમારા ભાઈઓ અને તમે અમારી સાથે ષડયંત્ર કરો છો. એટલે નિવેદન બધાના આવી રહ્યા છે. હું ખરેખર જે વર્ગીકરણનો મુદ્દો લઈને જે લોકો હરોળ દોડે છે બરાબર, તો એના માટે આ સંદેશો છે. ખરેખર તમારે લડવું ક્યાં જોઈએ? વર્ગીકરણ તમારે કરવું જ છે, પણ વર્ષો થયા તમને આરક્ષણનો લાભ તો મળ્યો નથી. બિલકુલ 70% આપ્યું બરાબર, 60% ઓબીસીની વસ્તી છતાં 70% મળ્યું, 70% લેખે આપણી ભરતી નથી થતી. કેમ? ગૌણ સેવા આયોગ પસંદગીની જે સિલેક્શન કમિટી છે તેમાં પણ આપણા વાળું કોઈ છે નહીં. આ દેખીતો અન્યાય. ઇન્ટરવ્યુ લેનારા એક્સપર્ટ હોય એ પણ આપણા નથી. બીજું કે આજે બિન અનામત વર્ગ EWS નું જે આયોગ છે તેમાં અત્યાર સુધીમાં 2018 થી બન્યું છે, અત્યાર સુધીમાં 2000 કરોડ ઉપરની સહાય આ સરકાર દ્વારા કરવામાં આવી બરાબર. એ સિવાય જે 85% વર્ગ છે ઓબીસી, SC, ST અને માઇનોરિટી, તો એના પછાતપણું દૂર કરવા માટે તમે કેટલું બજેટ વાપર્યું? આજે ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે તો કોળી અને ઠાકોર વિકાસ નિગમમાંથી પછાત સમાજને કંઈક ઉજ્જવળ ભવિષ્ય માટે તમે એના માટે કેટલી દરકાર લીધી છે? છતાં પણ આપણે ક્યારે EWS ના નિગમનો આપણે વિરોધ નથી કર્યો. હા, આપણે એવું કહીએ છીએ એને 2000 કરોડ આપ્યા તો અમને શું આપ્યું? 2000 ના હજી 2500 કરોડ આપો, આપણે કઈ વાંધો નથી. પણ ખરેખર જેને જરૂરિયાત છે તેનું શું? આજે આપણે સૌથી વધારે ટેક્સ ચૂકવીએ હું માનું છું. શું કામ? સૌથી વધારે વસ્તી આપણી રોજિંદા જીવનમાં તમે ટૂથબ્રશથી માંડી તમે જીવન બરાબર બધામાં ટેક્સ લાગે. તો ટેક્સનો તમે આંકડો જો 24-25 નો, તો ટેક્સની આવક 1,87,000 કરોડ રૂપિયા છે. ટેક્સની આવક પહેલી વાર એવું બન્યું કે જે કોર્પોરેટ છે વિશ્વ, કોર્પોરેટ લોકો કરતા વધારે કોમન મેને ટેક્સ આપ્યો છે. મતલબ પહેલી વાર એવું બન્યું. ગુજરાતનું બજેટ 2,65,000 કરોડ, એમાંથી ટેક્સની આવક 1,87,000 કરોડ. તો સૌથી વધારે ટેક્સ આપણે ચૂકવીએ છીએ. થાય છે એવું કે આપણા ટેક્સના પૈસા અને આપણી નજર સામે ચોક્કસ સમુદાયના વિકાસ માટે વાપરવામાં આવે અને આવક મર્યાદા 6 લાખ. સમજો, આપને કોઈ વાંધો નથી, એમને આપે બરાબર, આપણે ખુશ છીએ. પણ જે લોકો ખરેખર પછાત છે, આજે એવો સમુદાય છે, તમે દક્ષિણ ગુજરાતમાં કે તમે આમ સૌરાષ્ટ્રમાં કે મધ્ય ગુજરાતમાં તમે જાઓ, મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં આવે છે દાળિયું કરવા 250-300 રૂપિયા, 3-4 મહિના કપાસ ઉતારે. માંડવીની મોસમ કરવા જાય, તમે મહુવામાં જાઓ, કપાસ ઉતારવા માટે જુવાન દીકરા દીકરીઓ સાથે અન્ય સ્થળે સ્થળાંતર કરે. ઘેડ પંથકમાં જાઓ તો વર્ષો ત્યાં જમીનો એમની પાસે છે, પણ ખાલી માત્ર એક
ચણાનો પાક થાય એ માવઠું કે કોઈ ન થાય તો આવી ઘણી બધી સમસ્યાઓ છે. તો કેમ ભાઈ એવું નથી વિચારતા કે જ્યાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા નથી, જ્યાં નદીનું પાણીનો તાણ આવે ને જે તણાઈ જાય છે બધું, બરાબર, આ સમસ્યા દૂર કરે, બારેમાં સિંચાઈનું પાણી મળી રહે આવી ચાલો વ્યવસ્થા કરીએ, પણ નહીં કરે. શું કામે? કેમ કે આ લોકો ઓબીસી એસસી એસટી સમાજના લોકોને શિક્ષણમાં કઈ રીતે વંચિત રાખવા તે આ લોકોનું પહેલેથી ષડયંત્ર છે. બીજું કે તમારા ગામની સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ, આજે થઈ જ ગઈ છે બંધ, તો 250-300 રૂપિયે કોળી ઠાકોરનો દીકરો, માલધારીનો દીકરો, આહિર સમાજનો દીકરો, દલિત સમાજનો દીકરો કે આદિવાસી સમાજનો દીકરો, હોય હુતાર કે કુંભારનો દીકરીઓ જો 250-300 રૂપિયે મજૂરી કામ કરવા જતા હોય ને એના ગામની સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ, 10 કિલોમીટર દૂર એના બાળકો માટે ભણવાની વ્યવસ્થા કરવાની હોય તો પોતાનું જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા કરે કે બાળકોના શિક્ષણ માટેની કરે? બહુ નુકસાન જાય. હા, આજે બીસી રાઠોડ સાહેબે કહ્યું ને કે દોડના માર કાઢી નાખ્યા, બહુ બધી પોસ્ટ રાઠોડ સાહેબ મૂકે છે તર્ક સાથે, બરાબર. અને આજે સરકારી નોકરી માટે આ લોકો ગ્રેજ્યુએશન માગે છે, કોલેજ માગે, બરાબર. તો આજે મારી જ વાત તમને કરું તો ઘણા વિદ્યાર્થીઓ, ઘણા બાળકો એવા છે, બરાબર, જે પછાત છે કે 11-12 સુધી તો માંડ ભણી શકે છે, 12 પછી તો એને ન છૂટકે કોઈને કોઈ જગ્યાએ રોજગારી માટે જવું પડે છે અને જવું જ પડે છે, બરાબર. તો એને કોલેજ નથી કરેલી તો હવે એ કોન્સ્ટેબલ નહીં બની શકે, એ તલાટી નહીં બની શકે. એટલે આપને શિક્ષણની નોકરીમાંથી કઈ રીતે વંચિત રાખવા, સરકારી નોકરીઓમાંથી, બરાબર. પછી બીજું, જે જગ્યાએ ઉદ્યોગો સ્થાપિત થાય છે, બરાબર, તમે આવો દક્ષિણ ગુજરાતમાં અદાણી અંબાણીની કંપનીઓ છે, તમે ત્યાં આવીને કોળી પટેલોને પૂછો તો ખરી કે તમારા વિસ્તારમાં જે અદાણી સાહેબની ફેક્ટરી છે તેમાં કેટલા કોળી પટેલો નોકરી કરે છે? તો કે નહીં. હા, જ્યારે એના માલ સામાનના લઈ જવા માટે ત્યાંથી ટ્રેન કાઢવી હશે ને તો સૌથી વધારે જમીન કોની જશે? કોળી પટેલોની. ડાયમંડ બુશ બનશે, કોની જમીન જશે? કોળી પટેલોની. એરોડ્રામ બનશે, કોની જમીન જશે? કોળી પટેલોની. બુલેટ ટ્રેન નીકળશે, કોની જમીન જશે? કોળી પટેલ. એ નહીં, તમે જે શહેરી વિસ્તારમાં રાજકીય રીતે વર્ચસ્વ તમે તમારું જમાવી લ્યો છો અને તે પછી ઉદ્યોગપતિઓ રાજકીય ષડયંત્રના ભોગ રૂપે સૌથી વધારે કોળી પટેલોની જમીનો જ ટોકનના ભાવે ખરીદી લેવામાં આવે છે, નજીવા ભાવે ખરીદી લેવામાં આવે છે. પછી 3 કે 4 વર્ષ પછી તે જ જગ્યાએ ટીપી નીકળે, તે જ જગ્યાએ તાપી ઉપરથી પુલ નીકળે અને તે જમીનના ભાવ સીધા 10 ગણા થાય છે. આ પણ મેં જોયું છે. આ તમારી વાત બિલકુલ સાચી છે અને આપણા સમાજને આપણે જાગૃત કરી જ રહ્યા છીએ. પણ આપણા સમાજના જે લોકો છે કે યુવાનો છે કે જે પણ છે, જે સતત સોશિયલ મીડિયા પર ચોટેલા રહે છે, એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી કે આપણા વિડીયોને શેર પણ કરવાની તસ્દી લેતા નથી. અને જે દિવસે એમની સાથે શોષણની ઘટના બને છે કે એમને કોઈ નડી જાય છે, કનડગત કરી જાય છે, ત્યારે એમને સમાજ અને સમાજના આગેવાન યાદ આવે છે. આજે પણ આપણે આ જ પ્રશ્ન લઈને યુવાનોને અપીલ કરી રહ્યા છે. આપણી ધ ટ્રાયલ ટાઈમ ચેનલ જે છે, યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે. મારે કોઈ એવું કઈ ચેનલ શરૂ કરવાની જરૂર નહોતી કે આપણે કંકાસ કરવાની જરૂર નહોતી, પણ જે મીડિયા, સોશિયલ મીડિયાની હાલત એવી છે કે એમાં જે જાતિવાદ ચાલે છે એ તો લેવલ બારનો. ગઈકાલનો જ મારો અનુભવ મેં પોસ્ટ કર્યો હતો કે ભાઈ ચેનલે કીધું ડિબેટમાં આવો અને અનામત ઉપર જ ડિબેટ હતી અને એમણે અમે તો કહે છે કે લ્યો અમને ડિબેટમાં લ્યો, આરક્ષણ બાબતે ડિબેટમાં લ્યો, પણ કદાચ ઉપર જેમ કે ભાઈ આ ચહેરાઓને તમે ડિબેટમાં નહીં આવવા દેતા. અને હું તો આ બહુજન સમાજને કહેવા માંગુ, ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ જેને સૌથી વધારે વસ્તી છે, કે પહેલાના જે મહામાનવો થઈ ગયા, જેમ મેં માન્યવર કાશીરામ સાહેબની વાત કરી, લાલુ પ્રસાદ યાદવની વાત કરી, દક્ષિણમાં તમે રામાસ્વામી પેરિયારની વાત કરો, તો ત્યારે તો આ વિજ્ઞાન એટલું નહોતું, સોશિયલ મીડિયા નહોતું. અને આજે આ એવું પ્લેટફોર્મ છે કે આપણે ચર્ચા કરીને લાખો લોકો સાંભળી શકે. અને ત્યારે માન્યવર કાશીરામ સાહેબે તો સાયકલ લઈને લોકોને જગાવ્યા. અને ઉત્તર પ્રદેશ ગુજરાત કરતાં 3 ગણું મોટું છે અને ત્યાં 20 વર્ષ સુધી માયાવતીજીએ રાજ કર્યું. મતની તાકાત કેટલી છે, હું એક ઉદાહરણ આપું કે માયાવતીજીએ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું છે કે મારી સરકાર બનશે તો જેટલા પણ જેની પાસે જમીન નથી ખેતી લાયક તેને અમે જમીન આપશું. આ સત્તાની તાકાત છે. એટલે હમણાં જે માવઠું થયું અને ખેડૂતની જે બધા બૂમો પાડતા હતા, ખરેખર ખેડૂતને અન્યાય થયો છે.
પણ ખરેખર ખેતરમાં જે ધાન પકવે છે તે 70% ખેત મજૂરો છે અને ભાગ્ય રાખવાવાળા છે તેની વેદના સાંભળવાનું કોઈ નથી. આનો મતલબ એવો થયો કે ખેડૂતના નામે જમીનના જે માલિકો છે, માલિકો કહેવાના, ખેડૂત બરાબર. માલિકો બધો ફાયદો લેવાના અને જે ખેત મજૂરો છે એમના નામ પર ફાયદો એ લઈ જવાના, એવું જ થવાનું. મતલબ એમને તો કઈ મળવાનું અરે એટલી જ બધી માનવતા હોય તો હું તો એમ કહું કે બધા રાજકીય પક્ષોને એમ કહું છું, જેની પાસે જમીન કે જેની પાસે ખેતી નથી, તમે જાહેર કરો કે અમારી સરકાર બનશે એટલે 5-5 વીઘા જમીન આપશું. ઉદ્યોગપતિઓને ટોકનદારી આપો છો ભાઈ તમે. ગૌચરોની જમીનો કેટલી વાર લીધી. જે લોકોને વર્ગ 3-4 માં થોડી ઘણી સીટ જે લોકો જીતી રહ્યા છે અનામતમાં, એમાં પેટમાં તેલ રેડાતું હોય એ કઈ રીતે ઈચ્છે? એટલે આપણે સત્તા બનાવવાનો રસ્તો કરવો જો પડશે. ચોક્કસ, એક તો હું છે ને આજ મીડિયાના માધ્યમથી, તમારા જ બ્રોડકાસ્ટના માધ્યમથી હું કહેવા માંગુ એ ભાઈઓને, અમને મોરો દેવાની કાંઈ શોખ નથી, પણ એટલું દાવા સાથે કહું, આજે ખરેખર EWS માં જે આવતો એ સમાજ શિક્ષિત હશે, બિલકુલ બરાબર, જ્યારે OBC સમાજ ખરેખર અશિક્ષિત હશે, બરાબર, અને છે જ એટલે જ એને પછાત કહેવામાં આવ્યું છે. જ્યારે તે લોકો શિક્ષિત થશે અને આરક્ષણનો મૂળભૂત હેતુ સમજશે ને, ત્યારે અનામત આંદોલન છે ને એનું 10% નહીં હોય. મતલબ તમે એવું કહેવા માંગો છો કે OBC રસ્તા પર ઉતર્યો, હા, તો પૂરું છે ભાઈ. હું તમને કહું, કોઈ જગ્યાએ આ લોકો છે ને હરોળમાં ઉભા નહીં રહે. સત્તાની ખુરશી છે ને ભાંગી જશે અને સત્તામાં છે ને, હું તમને કરો, કોળે ઠાકોર નહીં દીકરો મુખ્યમંત્રી હશે, 3 ઉપમુખ્યમંત્રી હશે, એક દલિત સમાજમાંથી હશે, એક ST સમાજમાંથી હશે, એક માલધારી સમાજમાંથી હશે, પ્રજાપતિનો દીકરો ગૃહમંત્રી હશે. હું એમ આવા ઘણા બધા ખાતાઓ છે, એમાં આ બધાની લાઈનો લઈ ગઈ છે. તમે કોઈ જગ્યાએ નહીં દેખાવ. પણ આ જ ડર એમને લાગે છે. ડર એમને આ લાગે છે કે આ બધા જો બની જશે તો અમને પછી બદલો લેશે, આવું ડરતા હોય. બની શકે 100%. હું તો એમ કહું, મોરો દેવાનું ભાઈ રહેવા દો તમે, અમને વિરોધ નથી. 2000 કરોડના હજી 2500 કરોડ લઈ જાય એટલે આપણે કાંઈ વાંધો નથી. પણ જે દીકરા દીકરીઓના થાર આમ તૈયાર છે જમણવારનો, એમાંથી તો તમે એને ન છીનવો. એને ના છીનવો. આ વાસ્તવિકતા છે. એટલે જ્યારે બીજાના હક અધિકારના ક્ષેત્રમાં તમે પ્રવેશો છો ત્યારે પછી એનું રક્ષણ કરવા માટે હાથ ખુલતો હોય છે. હાથ બંધાયેલા હોય એ વિનમ્ર માણસની ક્ષમતા એના હાથ ખુલે ત્યારે જ ખબર પડતી હોય. એટલે જ્યારે સમાજ જાગૃત થાય એ હાથ ખુલ્યા કહેવાય. સમાજ જાગૃત થવો એટલે કોઈને મારવા ધીબાટવા એની વાત નથી. સમાજ જાગૃત થવો મતલબ કે સંગઠિત થઈને હક અધિકાર માટે અવાજ ઉઠાવવો. અને અમે એ અવાજ ઉઠાવવાની વાત કહી રહ્યા છીએ. ઘણા મિત્રોને એમાંય પાછું કદાચ ખોટું સમજાય એટલે સ્પષ્ટતા કરી. અમારો જે સમાજ છે OBC ST SC સમુદાય, જે અનામત એટલે ભોગવી રહ્યો છે કે એને આટલા વર્ષોથી સામાજિક રીતે અને દરજ્જાની દ્રષ્ટિએ પણ એની જીવનશૈલી પર તમામ રીતે એને પ્રતાડિત કરવામાં આવ્યો, આજે પણ કરવામાં આવી રહ્યો છે. આજે પણ છાપાઓમાં, ન્યૂઝમાં એ ઘટનાઓ ચડે છે, ચગે છે. અને હવે એ સમય નથી રહ્યો કે હવે જ્યારે કોઈ SC સમાજ સાથે ખોટું થશે તો OBC એની પડખે ઊભો રહે છે. સોશિયલ મીડિયા હોય, તમામ જગ્યાએ સમર્થન આપે છે. ST સમાજ સાથે કંઈ ખોટું થાય છે ત્યારે પણ આવે છે અને ST SC સમાજ પણ OBC સાથે આવે છે. તો હવે કદાચ આ જ ડરનું કારણ હોઈ શકે, કેમ કે હવે OBC બહુ ઝડપથી જાગશે. કેમ કે જે પીડિત થયેલો સમાજ હતો ST SC સમાજ, એ OBC ને જાગૃત કરવામાં પણ ક્યાંક ને ક્યાંક સાથે છે. આ કુદરતે, હું તો એમ કહું છું કે મનુષ્ય જાતને બુદ્ધિ આપી છે. આપણે કે, હું તો એમ કહું, માની નહીં લેવાનું, તમારા તર્ક સાથે પણ આગળ વધવું જોઈએ કે ખરેખર આ સરકાર દ્વારા તમને ખરેખર શું આપવામાં આવ્યું છે. પછી નિગમ હોય, શિક્ષણ હોય, તમને શું આપવામાં આવ્યું છે, સારા ખાતા હોય રાજકીય રીતે, બરાબર, તો તમે ખરેખર તર્ક સાથે આગળ વધો. હું તો ચોક્કસપણે એવું કહું છું કે રાજકીય પક્ષો છે એ પ્રાઇવેટ માલિકી બની ગઈ છે અને આ માલિકો પોતાના સમુદાયના લોકોના વિકાસ માટે બની છે અને આપણા લોકોને ત્યાં મજૂર કે મેનેજર તરીકે. એક ચર્ચા એક હટકે સવાલ આવ્યો છે કે એક ચર્ચા એવી નીકળી છે કે શું OBC ST SC સમુદાયમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ નેતાઓ નથી, મંત્રીઓ નથી? છે. તો એમને કેમ ફરિયાદ નથી કરતા? એટલે હવે મૂળ આખો જે પ્રેશર છે એ ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ તો પક્ષ વિપક્ષ બધામાં જ્યાં બેઠેલા નેતાઓ છે એમના પર જઈ રહ્યું નથી લાગતું?
આજે હું કહું કે કદાચ કોઈ એટલે વિધાન- મંત્રીમંડળમાં બદલાવ થયાના કારણો હોઈ શકે. મંત્રીમંડળમાં તો હું કહું કોળે ઠાકોરના 5 હતા એમાં 3 તો કર્યા છે, એટલાથી વિશેષ બીજો બદલાવ તો હોય. બરાબર. બીજું એક પ્રભાવ બની રહ્યો છે એમ કહેવા માંગો તમે? બીજું એ કે કોઈ વિધાનસભા લડવા માટે બરાબર કોઈ રાજકીય પક્ષના કેન્ડિડેટે 15 કે 20 કરોડ રૂપિયા વાપર્યા એની વિધાનસભામાં, તો પેલા એ 20 કરોડ પોતાના ભેગા કરશે કે પછાત સમાજના અવાજ ઉઠાવશે. પછાત સમાજનો અવાજ ઉઠાવે બરાબર તો આગલા વર્ષે ટિકિટ ના આપે, મંત્રીમંડળમાં સ્થાન ના આપે અને જોયા હવે એના કામો ઠપ થઈ જાય. એટલે પેલા 15 કરોડ પોતાના ભેગા કરશે. અને આજે આપણે જે મીટિંગમાં ભેગા થયા હતા એમાં એક બહુ સરસ મજાની વાત કરી હતી ઘોડાની, હા, કે આપણા લોકો જે રાજકીય આગેવાનો છે ઘોડા જેવા છે, પણ કેવા ઘોડા કે એને સમાજની કોઈ જાતની કામ નથી. નથી, એટલે લગામ વગરના ઘોડા છે. બરાબર. એટલે આશા આપણે એના પાસે જ રાખી શકીએ. ખરેખર એ સમસ્યાથી પીડા એટલે હવે સમાજ એટલો પણ જાગૃત થવા તરફ આગળ વધ્યો છે કે હવે એ ક્યાંક ને ક્યાંક નેતાઓ પર પણ પ્રેશર કરી રહ્યો છે. અને ખૂબ સરસ ચર્ચા થઈ. ચિરાગભાઈએ ખૂબ સરસ ખુલ્લા દિલથી ખુલ્લા મનથી જે એમને કહેવાનું હતું એ કીધું છે. આવનારા સમયમાં આપણે કોઈ સંઘર્ષને નથી પ્રોત્સાહિત કરી રહ્યા, કોઈ વૈમનસ્યને પણ આપણે ટેકો નથી, પણ જો કોઈ લોકો એકબીજાના હક અધિકારના ક્ષેત્રમાં પ્રવેશે છે તો એમણે પણ વિચારવું જોઈએ કે એવા નિવેદનોથી સમાજમાં સંઘર્ષ થઈ શકે છે. તો આપણે એ જ અપીલ કરીશું કે 10% ઈડબ્લ્યુએસનું તમારું સાચવો, તમારી પાસે જે છે અમારું અમને જોવા દો. અને અમારું અમને જોવા દોનો મતલબ એ છે કે અમારી વસ્તી વધારે છે, 54% જેટલી વસ્તી છે ઓબીસીની, તો એને ઓલરેડી સમસ્યા વધારે હોવાની, લાગણી વધારે હોવાની ને માંગણી પણ વધારે. હા, તો એમને વધારે ક્લિયરિટી મળે એવા પ્રયત્નમાં સહયોગી બનો, નહીં કે એને ષડયંત્રપૂર્વક વધારે તકલીફમાં મૂકવામાં. બસ ચિરાગભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ધ ટ્રાયલ ટાઈમ પર આવ્યા. ઘણા સમયથી ચર્ચા હતી, ક્યારે ભેગા થશું? ક્યારે ભેગા થઈશું. અને બે ભાઈઓ ભેગા થાય એટલે આ ચર્ચા તો બને જ મિત્રો. ખૂબ ઉષ્માપૂર્વક ચર્ચા થઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને આ જે સમસ્યા જેને જેને લાગુ પડે છે એ લોકો તો ખાસ એમના સમાજના ગ્રુપોમાં પણ આ ચર્ચાને પહોંચાડો, જેથી કરીને આપણું મીડિયા નથી તો આ જે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એને થોડો પ્રોત્સાહન સહયોગ મળે. ધન્યવાદ મિત્રો. આભાર.